ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદના માર્ગદર્શન હેઠળ નનુમિયાના નાળા પર બની રહેલા પ્રોટેક્શન વોલના કામમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે નગરપાલિકાના વહીવટી તંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો। કોંગ્રેસ દ્વારા નાળાનું નિરીક્ષણ કરી તંત્રને ઊંઘમાંથી જગાડવા સાથે સૂત્રોચ્ચાર કરી ભવિષ્યમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ભરૂચ કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું કે હાલ ભરૂચ શહેરમાં ટ્રાફિક સમસ્યા ચરમસીમાએ છે। મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે પરના વાહનો સુરત તરફ જતા ભરૂચ શહેરમાંથી પસાર થાય છે અને નનુમિયા નાળાની આસપાસ ટ્રાફિકનો ભાર વધુ વધી રહ્યો છે। પાલિકા દ્વારા નાળાને પહોળું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ તે ધારાધોરણ મુજબ નથી। તેઓએ ચેતવણી આપી કે હાલનું કામ અવ્યવસ્થિત હોવાથી આ વિસ્તાર આગામી સમયમાં અકસ્માત ઝોન બની શકે છે। કોંગ્રેસે તાત્કાલિક કોન્ટ્રાક્ટરના લાયસન્સ રદ કરવાની માંગ સાથે નવી ડિઝાઇન અને મજબૂત પ્રોટેક્શન વોલના કામની માંગ ઉઠાવી છે। જો તંત્ર ઝડપથી કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આ વિરોધ પ્રદર્શન દરમિયાન પાલિકા વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ, પૂર્વ શહેર પ્રમુખ હરેશ પરમાર સહિત અનેક કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અઝહર પઠાણ, સત્યડી ન્યૂઝ, ભરૂચ। આજ રોજ ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા ભરૂચ નગરપાલિકાનું 30 વર્ષનું એક ચક્રી શાસન છે ને ભરૂચની પ્રજાને જે રીતે રોડ, રસ્તા, ટ્રાફિકની પ્રશ્નો છે એ પ્રશ્નોના ભાગરૂપે નનુમિયા નાળું જે આ લોકોએ પ્રોટેક્શન વોલ નગરપાલિકાએ બનાવેલું છે, જે ટ્રાફિકના અડચણરૂપ ને એક્સિડન્ટ ઝોન એ રીતનું બનાવેલું છે, એ ભરૂચ નગરપાલિકાની પહોળી શાખાની પોતાની અનાવરત સાબિત કરે છે। એ આજે અમે બેનર લગાવી ને ભરૂચની પ્રજાને બતાવવા માંગીએ છીએ। ને જ્યારે યુપીએ સરકાર હતી કોંગ્રેસમાં દિલ્હીમાં, જ્યારે બીજેપી જ્યારે કેન્દ્ર સરકારના જે પણ રસ્તા હતા એ વારંવાર આ રીતે બેનરો બનાવીને લોકોને પ્રગટ કરતા હતા। એના ભાગરૂપે અમે પણ જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીના રસ્તાઓ છે રસ્તામાં તે તમામ રસ્તાઓ આ રીતે જે ભ્રષ્ટાચાર ખુલ્લો પાડીને બેનર વાળી ને લોકો સમી રજૂ કરીશું।